સચિનમાં ચકચારિત લૂંટ વિથ ફાયર અને હત્યાની ઘટનામાં મુખ્ય આરોપીની ધરપકડ. બિહારથી સચિન પોલીસે આરોપીની કરી ધરપકડ. આરોપીનો ટ્રાન્સફર વોરંટી કબજો મેળવવામાં આવ્યો. આરોપી પિન્ટુ પાસવાની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. જુલાઈ મહિનામાં 4 જેટલા આરોપીઓ લૂંટ કરવા આવ્યા હતા. સમી સાંજે જ્વેલર્સ વેપારી પર ફાયરિંગ કરતા વેપારીનું મોત થયું. જે લૂંટ વિથ ફાયરિંગ અને હત્યા કેસમાં આરોપી પિન્ટુ પાસવાન છેલ્લા 5 માસથી ફરાર હતો. સચિન પોલીસ સ્ટેશન ની અંદરમાં એક લૂંટ વિથ મર્ડરનો જે બનાવ બનેલો હતો. શ્રીનાથજી જ્વેલર્સ જે આપણે સચિન બજારની અંદર આવેલો છે, એમાં જે 4 આરોપી હતા મુખ્ય, એમાં 3 આરોપીઓને સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવેલા હતા અને તેઓને ન્યાયિક હિરાસતમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા અને એમના ઉપર ન્યાયિક કાર્યવાહી પણ ચાલુ થઈ જવા પામેલ છે. જેમાંથી એક આરોપી પિન્ટુ પાસવાન કરીને નાસો ફરતો હતો. તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો, સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને જે કહેવાય ત્યાંના સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બિહાર પણ ખૂબ પાછળ લાગેલી હતી. જેથી તમામની મહેનતને અંતે જે પિન્ટુ પાસવાન જે આરોપી હતો એને બિહારના પોલીસે પકડી પાડી. બીજપુર થાના જે ક્ષેત્ર છે એની અંદર આર્મ્સ એક્ટના ગુનામાં એને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરતા જે જેલમાં પહોંચેલા હતા. તો જે સચિન પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેના વોરંટ આધારે એનો કબજો લેવામાં આવેલો છે અને હાલમાં નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજરોજ જે જગ્યા હતી બનાવ સ્થળ ત્યાં લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું, જે રીતે બનાવ બન્યો હતો તેનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને એના ડિજિટલ એવિડન્સ પણ કલેક્ટ કરવામાં આવેલ છે.